નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, દરેકને દિવાળી પછી આપણે મળીએ છીએ એટલે મારા તરફથી તમને અને તમારા પરિવારજનોને નૂતન વર્ષના અભિનંદન. આપણે દિવાળીના પહેલાં એટલે કે પ્રથમ સત્રની અંદર પીડીએફ અને વિડીયો દ્વારા આપણું શૈક્ષણિક કાર્ય ચાલુ હતું. હવે આપણે દિવાળી પછી પાછા મળીએ છીએ એટલે ત્યારે પણ આપણું જે કાર્ય છે આ કોરોનાની મહામારીમાં, એટલે એ પણ વિડીયો અને પીડીએફ દ્વારા આપણે આપણું કાર્ય આજથી ચાલુ કરીએ છીએ. ધોરણ 7 વિષય ગુજરાતી, જેમાં આજે આપણે પાઠ ભણીશું ભમતી. રાત્રિનો સમય છે. દક્ષિણ ભારતના એક નાના ગામના એક નાના મકાનની એક નાની ઓરડીમાં તેલનો એક નાનો દીપક બળી રહ્યો છે. ઓરડી નાની પણ સ્વચ્છ અને ગોમયથી લીપેલી. ગોમય એટલે કે છાણ. એક ખૂણામાં પાણીની નાની માટલી મૂકેલી છે. દીપકની બાજુમાં ઉષા આસન પર એક મહાન સમર્થ પંડિત બેઠા બેઠા કોઈ ગંભીર ગહન ગ્રંથ લખી રહ્યા છે. કુશાસન એટલે કે એક પ્રકારનું બેસવા માટેનું આસન. પંડિતજી વચ્ચે વચ્ચે ગંભીર ચિંતનમાં લીન બની જાય છે અને પુનઃ લેખનનો કાર્ય પ્રારંભ કરે છે. દક્ષિણ ભારતનું એક નાનું ગામ છે. એ ગામની અંદર એક મહાન સમર્થ પંડિત છે. એ એક નાનકડા ઘરની અંદર આ એક ગ્રંથની રચના કરવા માટે બેઠેલા હોય છે અને જે આ ઘર છે એ છાણથી લીપેલું હોય છે. દીપકમાં તેલ ખૂટી ગયું છે. પ્રકાશ ધીમે ધીમે મંદ બની રહ્યો છે. એક પ્રૌઢા સ્ત્રીએ આવીને દીપકમાં તેલ પીધું. પ્રૌઢા એટલે કે વૃદ્ધાવસ્થા પણ નહીં અને યુવાનવસ્થાને વચ્ચેની જે અવસ્થા છે, પ્રૌઢાવસ્થા તેને કહેવાય છે. દીપકની વાટ પર મેસનો થર જામી ગયો હતો. તે સ્ત્રીએ વાટને મેસથી મુક્ત કરવાનો પ્રયત્ન કર્યો. તે વખતે દીપક ઓલવાઈ ગયો. અંધકાર થતાં પંડિતજીનું લેખન કાર્ય બંધ થઈ ગયું. તે સ્ત્રીએ ત્વરાથી પુનઃ દીપકને પ્રજ્વલિત કર્યો. ત્વરાથી એટલે કે તરત જ. સ્ત્રી દીપકને પ્રજ્વલિત કરીને ઓરડીની બહાર જઈ રહી હતી અને તે વખતે પંડિતજીની દૃષ્ટિ તેના પર પડી. પંડિતજીએ કુતૂહલવશથી પૂછ્યું, દેવી, આપ કોણ છો? એટલે કુતૂહલવશ એટલે કે એમના અંદર નવાઈ જેવી લાગી કે આ સ્ત્રી કોણ હશે. સ્ત્રીએ હાથ જોડીને ઉત્તર આપ્યો, દીપક હોલવાઈ જવાથી આપના કાર્યમાં વિઘ્ન આવ્યું તે માટે ક્ષમા માગું છું. ભગવાન, આપ આપનું લેખન કાર્ય ચાલુ રાખો. હવે પંડિતજીએ આગ્રહપૂર્વક પૂછ્યું, ઊભા રહો, આપ કહો તો ખરા કે આપ કોણ છો? સ્ત્રી તો મૌન ભાવે હાથ જોડીને ઊભી જતી. એ કશું જ નથી બોલતી, એ ઊભી જ રહી. પંડિતજીએ હાથમાંથી પોથી નીચે મૂકી દીધી અને કહ્યું, દેવી, જ્યાં સુધી આપ આપનો પરિચય નહીં આપો ત્યાં સુધી મારા લેખન કાર્યનો પુનઃ પ્રારંભ નહીં થાય. એમણે શું કર્યું કે તમે જ્યાં સુધી જવાબ નહીં આપો કે તમે કોણ છો ત્યાં સુધી હવે હું પાછું મારું કાર્ય પ્રારંભ કરી શકું એમ નથી. તેથી આપ આપનો પરિચય આપો જેથી હું મારું કાર્ય ફરીથી પ્રારંભ કરી શકું. તે સ્ત્રીએ નેત્ર નીચે રાખીને બંને હાથ જોડીને સંકોચપૂર્વક કહ્યું. નેત્ર એટલે કે આંખ નીચી રાખી. સ્વામી, હું આપની પરિણીતા પત્ની છું. પંડિતજીને આશ્ચર્ય થયું. પંડિતજીને શું થયું? નવાઈ લાગી. મારા લગ્ન? મારી પત્ની? પંડિતજીને કંઈક ઝાખું સ્મરણ એટલે કે યાદ થયું, પણ પૂરું સ્મરણ થતું નથી. એમને સંપૂર્ણ યાદ આવતું નથી. આખરે તે નારીએ તેમને મદદ કરી. તેણે પંડિતજીને કહ્યું, નાથ, આજથી 50 વર્ષ પહેલાં મારા આપની સાથે અગ્નિની સાક્ષીએ લગ્ન થયા છે. ત્યારથી આજ સુધી આપ ગ્રંથ લેખનમાં અને હું આપની સેવામાં સંલગ્ન છું. એણે શું કીધું કે જ્યારથી તમે આ મારા લગ્ન થયા છે ત્યારથી આ ગ્રંથ લખો છો અને હું પણ તમારા આ કાર્યની સાથે જોડાયેલી છું. પંડિતજીના આશ્ચર્યની સીમા ન રહી. પંડિતજીને હવે સ્મરણ થયું. પંડિતજીને શું થયું? એમને યાદ આવવા લાગ્યો. હા, તેમના લગ્ન 50 વર્ષ પહેલાં થયા છે. પંડિતજીએ પૂછ્યું, દેવી,
આપનું નામ શું છે? આપની આ દાસીનું નામ ભામતી છે. 50 વર્ષથી તમે અહીં મારી સાથે જ રહો છો? હા સ્વામી, 50 વર્ષથી હું આપની સાથે જ રહું છું, પણ મને તો તમારી હાજરીની ખબર જ નથી. શું કહે છે? જે ગ્રંથ લખી રહ્યા છે એ પંડિતજી કહે છે કે મારા જે લગ્ન થયા છે એ મને ખબર જ નથી. તમે 50 વર્ષથી મારી સાથે રહો છો? હા નાથ, આપ આપના ગ્રંથ લેખન કાર્યમાં તલ્લીન બની ગયા છો. આપના આ કાર્યમાં જરા પણ બાધા ન પડે તેની કાળજી રાખીને હું આપની સેવામાં રત છું. સેવામાં એટલે હું પણ જોડાયેલી છું. પંડિતજી આશ્ચર્યથી સ્તબ્ધ બની ગયા. પંડિતજીને દુઃખ પણ થયું. પંડિતજીના હૃદયમાં થાય છે, અરે રે, મારી ધર્મપત્ની 50 વર્ષ સુધી મેં આવી ઘોર અવગણના કરી. હવે શું થાય છે કે જે પંડિતજી એમની પત્નીની અવગણના કરતા હતા, એટલે એમને અંદર અંદર પશ્ચાતાપ થવા માંડ્યો કે આ શું થઈ ગયું? મેં આટલી બધી એની અવગણના કરી હશે? મેં ક્યારેય મને યાદ જ ન આવ્યું હશે કે આ મારી પત્ની છે? આ પંડિતજી તે બ્રહ્મસૂત્ર શાંકર ભાષ્યના મહાન ટીકાકાર પંડિત વાચસ્પતિ મિશ્ર પંડિતજી ભામતીને પૂછે છે, દેવી, 50 વર્ષ સુધી આપણો ગૃહાશ્રમ કેવી રીતે ચાલ્યો? 50 વર્ષ સુધી સતત સાથે છતાં તમે આવા મૂક ભાવે આટલા સંતાઈને કેવી રીતે રહી શક્યા? ભામતીજી ઉત્તર આપે છે, સ્વામીનાથ, આપ જે ગ્રંથની રચના કરી રહ્યા છો તે એક મહાન કાર્ય છે. હજારો વર્ષ સુધી લાખો માનવોને આ ગ્રંથ પ્રેરણા આપશે. આજે જે મહાન કાર્ય કરી રહ્યા છો તેમાં સહાયભૂત થવું એ જ મારું પરમ કર્તવ્ય છે અને તેનું મેં પાલન કર્યું છે. ભક્તિ શું કહે છે કે આપ જે ગ્રંથ લખી રહ્યા છે એ દુનિયાને પ્રેરણા આપશે અને આવા સરસ કાર્યની અંદર હું સહાયભૂત ન થાઉં, આપની સાથે સહાયભૂત થવું એ તો મારું કર્તવ્ય એટલે કે મારું ફરજ છે અને આ ફરજનું મેં પાલન કર્યું છે. પંડિતજીને મનમાં પોતાની ધર્મપત્નીની ઘોર અવગણના કરવા માટે પશ્ચાતાપ થાય છે. તેઓ કહે છે, દેવી, મેં તમને અન્યાય કર્યો છે. તમને પણ લગ્ન જીવનના અરમાનો હશે. તમને પણ પતિ સુખની ખેવના હશે. ખેવના એટલે કે ઈચ્છા. તમને પણ સંતાન પ્રાપ્તિની ઈચ્છા હશે અને તમે પણ સુખી ગૃહસ્થ જીવન જીવવાની તમન્ના હશે. તમન્ના એટલે કે ઈચ્છા. પરંતુ મેં તો તમને આમાંનું કશું જ આપ્યું નથી. દેવી, મેં તમને સંસાર સુખ આપ્યું નથી અને પત્ની તરીકેના તમારા સર્વ અધિકારોથી મેં તમને વંચિત જ રાખ્યા છે. મેં તમને ઘોર અન્યાય કર્યો છે. મેં પાપ કર્યું છે. દેવી, તમે મને ક્ષમા કરો. શું કહે છે પંડિતજી કે ભાઈ, મેં તો બહુ મોટું પાપ કરી નાખ્યું. તમને સંતાન પ્રાપ્તિની કોઈ ઈચ્છા છે એ ન પૂરી કરી શકી, તમારી સાથે ગૃહસ્થ જીવન ના જીવ્યા અને આ માટે તમે મને ક્ષમા આપો, મને માફ કરી દો. ભામતીજીની આંખમાં અશ્રુ વહેતા વહેતા એ કાકલુદી કરતા બોલ્યા. તરત જ જે ભામતીજી હતા એ એકદમ કોમળ ભાષાની અંદર બોલ્યા કે કાકલુતી એટલે કે કાલાવાલા કરતા બોલ્યા, સ્વામીનાથ, આપ કૃપા કરીને આવું વિચારશો નહીં અને આવું બોલો પણ નહીં. આપની સેવા અને આપના જીવન કાર્યમાં સાથ સહકાર આપવા સિવાય મારી કોઈ એષણા નથી. એષણા એટલે કે ઈચ્છા નથી. નદી જેમ સમુદ્રમાં વિલીન થઈ જાય છે, સમુદ્રમાં વિલીન થવું એટલે મળી જવું, તેમ તેની કૃતાર્થતા છે, તેમ મારું જીવન આપના જીવનમાં વિલીન થઈ જાય તેમાં જ મારા જીવનની કૃતાર્થતા છે. મેં તો જીવનમાં કાંઈ ગુમાવ્યું નથી. આપને પામીને, આપની સેવા પામીને, આપના જીવન કાર્યમાં સાથ આપીને હું બધું જ પામી છું. એ સિવાય મારા મનમાં કંઈ પણ પામવાની ઈચ્છા નથી. કૃતાર્થ એટલે કે પોતાની ફરજ સિદ્ધ કરી ચૂક્યા હોય તેવું. પંડિતજીની આંખમાંથી ઝરઝર આંસુઓ ઝરવા લાગ્યા. પત્ની પ્રત્યેના અહોભાવથી પંડિતજીનું હૃદય ભરાઈ ગયું. પંડિતજી કહે છે, ભગવાન વેદવ્યાસે વર્ષોની તપશ્ચર્યા પછી ઉપનિષદના અર્થના શાસ્ત્રની વિવેચના કરતા ગ્રંથ બ્રહ્મસૂત્રની રચના કરી છે. ભગવાન શંકર
પ્રાચાર્ય આ ગ્રંથ પર પોતાનું અપ્રિતમ સાંકર ભાષ્ય રચ્યું છે. વેદાંતના તત્વો સમજવા માટે આ બંને ગ્રંથો અપ્રિતમ છે. મેં જીવન પર આ બંને ગ્રંથોનું પરિશીલન કર્યું છે. અપ્રિતમ એટલે કે અજોડ અને પરિશીલન એટલે અનુશીલન કર્યું છે. આ બંને ગ્રંથો ગહન અને કઠિન પણ છે. મેં વર્ષો સુધી એકાગ્ર બનીને આ ગ્રંથો પર ટીકાની રચના કરી છે. મારું આ કાર્ય હજારો વર્ષ સુધી લાખો લોકોને ઉપયોગી થશે અને સૌની નજરમાં આ કાર્ય મહાન કાર્ય ગણાશે. પરંતુ દેવી, ખાતરી રાખજો કે તમારી 50 વર્ષ પર્યંતની મૌન સેવા અને સહયોગ મારા આ મહાન કાર્યથી પણ 1000 ગણું મહાન કાર્ય છે. લોકો મારા ગ્રંથે મને તો જાણશે, પરંતુ તમારી આ મહાન સેવા અને મહાન કાર્યને પણ જાણે તે હેતુથી દુનિયામાં આ ટીકા ભામતી ટીકા તરીકે ઓળખાશે. હું આ ટીકાના સમાપન ટાણે આજે તેને ભામતી ટીકા નામ આપું છું. જગ પ્રસિદ્ધ પંડિત શિરોમણી શ્રી વાચસ્પતિ મિશ્રની બ્રહ્મસૂત્ર શાંકર ભાષ્ય પરની આ જગત પ્રસિદ્ધ ટીકા આજે પણ ભામતી ટીકા તરીકે પ્રસિદ્ધ છે. આ મહાન ટીકા વેદાંત દર્શનનું અપ્રિતમ રત્ન મનાય છે. આ ટીકા દ્વારા લોકો ભામતીજીના અપ્રિતમ ત્યાગનું પણ અહોભાવપૂર્વક સ્મરણ કરે છે. અપ્રિતમ એટલે કે અજોડ, સ્મરણ કરવું એટલે કે યાદ કરવું. આજે પણ યાદ કરે છે. એટલે કે જે સ્ત્રી છે એ પોતાના પતિ પ્રત્યે તો એને પ્રેમ છે, એના કાર્યની અંદર એની સાથે પણ એ સંકળાયેલી છે, અને દુનિયા માટે પણ કે દુનિયાને આનાથી કોઈ પ્રેરણા મળશે એના માટે પોતાનો ત્યાગ આપે છે.